અને દોસ્તીએ થોડાક એવા લોકોની રાખો, જે સ્ત્રી અન્યની વાતો અને ગોસિપ તમને કરતી હોય ને તે માની જ લેવાનું કે બીજી સ્ત્રી પાસે તમારી એટલી જ કરે છે. એનો ક્યાસ જ આ માપદંડ જ એટલું છે કે આ વ્યક્તિ કેટલી રિલાયબલ, કેટલો વિશ્વાસ મૂકી શકાય, તો કે આટલો. આનાથી આગળ ન જવાય. આમાં કેવું છે, તમે મારું સાંભળ્યું પણ હશે કે ભળાય મળાય જોડાવાય એવી વ્યક્તિઓ સાથે, એવી સંસ્થાઓ સાથે, એવા કુટુંબો સાથે, એવી બેનપણીઓ સાથે કે જે તમારું સ્તર થોડું તમે છો એના કરતાં અપ લાવે. તમે દૂધ હોય ને, પાણી ને દૂધ ભળે ને તો તમને ખબર ન પડે કે આ પાણી ક્યાં છે કે આ દૂધ ક્યાં છે, મિક્સ થઈ જાય ઇઝીલી. તમે જોઈ ન શકો, પારખી ન શકો. કોઈ પણ દૂધ તમારી પાસે પાણીવાળું લાવું તો તમે મને એવું ન કહી શકો આમાં પાણી હતું. એનો અર્થ એ છે કે દૂધની ગુણવત્તા, ગુણધર્મ અથવા ગુણની એની આવડત એવી છે કે પાણીના ભાવે એ વધારી દે છે. દૂધના ભાવે પાણી વેચાઈ જાય અને ભાવ વધારી દીધો પાણીનો. પણ એનું એ પાણી છાશ આરે ભળે તો દેખી તો એવું લાગે કે ભળી ગયું, કાંઈ વાંધો ન થાય. એ મને એને મારી બેનપણી કરી જ લીધી, એકદમ મારી અંગત બેસ્ટ ફ્રેન્ડ. 10 મિનિટની અંદર આશ થઈ જાય અને ગટરમાં જ જાય. ભળાય એની સાથે કે જે તમારા ભાવ વધારે, તમને ગટરમાં લઈ જાય ત્યાં નહીં. ભાઈબંધી એવી વ્યક્તિની કરો કે તમારા ભાવ અને તમારું મૂલ્ય બંને વધારે. એવી સંસ્થાઓ સાથે જોડાઓ. આ આખી સંસ્થાનો ઉપક્રમ શું છે, એમનો આશય શું છે? બીજી કોઈ પણ સંસ્થા ઊભી કરી શક્યા હોત. એણે તમારા મનના મુંજારા માટેની સંસ્થા ઊભી કરી, તમને સપોર્ટ આપવા માટે. તમને ઘરમાં મજા નથી આવતી, બી વિથ અસ, આપણે વાત કરીએ, કદાચ કોઈક રસ્તો નીકળે. તમને કશું કામ કરવું છે તો ઓપ્શન્સ આપીએ. હેમાંગીબેન સાથે હું વાત કરતી હતી કે તમે શું કરો, તેણે મને આટલા સરસ મુદ્દા કહ્યા. મેં તો ભાગ્યે જ કોઈક સંસ્થા હશે કે જેણે સ્ત્રીના મન વિશેનો વિચાર કર્યો હશે. બાકી તો સરસ બ્યુટી કોન્ટેસ્ટ થાય, પાર્લરના ક્લાસ થાય, સિલાઈ મશીનના ક્લાસ થાય, અલગ અલગ પ્રકારના ક્લાસ થાય. અને જો હમણાં તો જે દિવસથી કોરોનાનું કાળ ગયો પછી તમે, એટલે આપણે એના ઉપરથી આપણે એક આઈડિયા આવે કે સમાજ પણ તમારી પાસેથી તમને શું કરાવવા માગે છે. કે સમૂહ લગ્નની આખી વિધિ બહુ જ સરસ, કરવું જ જોઈએ. સમાજમાં જે દીકરીઓ ઓછી છે એની સાથે સપોર્ટિવ રોલમાં રહેવું જ જોઈએ. કે બાપ વગરની દીકરી હોય તો આપણે સરસ રીતે એને પરણાવીએ, પણ બાપ વગરની દીકરીને પાને તને નહીં, પીએચડી થવાની પણ એટલી જ જરૂર છે. એમાં સમાજ ભેગો થાય ને, કે કોઈક વ્યક્તિ આગળ આવીને નક્કી કરે કે આને નથી, પણ આપણે નક્કી જ કરી નાખ્યું છે એને પરણાવી જ દેવાની હોય, ભણાય થોડું. જે દિવસે સમાજની આંખ, એક સ્ત્રીની આંખમાં શિક્ષણનું મહત્વ આવશે તે દિવસે કેટલી બધી શિક્ષિત સ્ત્રીઓને પણ મેં એ જોયું છે કે જ્યારે 12th પછી કોલેજ પસંદ કરવાની હોય તો એ પોતાની દીકરીને કેવી કોલેજમાં મૂકે કે જ્યાં એને વળતર ન મળવાનું હોય, અને દીકરાને સરસ કુંવારને મોકલે, જાઓ તમે ભણવું, અને કુમાર 3માં દાંડી લઈને પાછા આવે, ઓલા ગવર્મેન્ટ કોલેજમાંથી એન્જિનિયરિંગ કે મેડિકલ થઈને પાછી આવે. સ્ત્રીને ખબર જ નથી કે જેટલી એને સંઘર્ષમાં મૂકશો ને એટલી એ પૂરા જોરથી બહાર આવશે. અંદરથી આપણે બધાને એક સળવળે છે, કશુંક સળગે છે. તો તમને કહી દઉં, રોકેટના ઉપર જવા માટે અંદરથી સળગવું વધુ જરૂરી છે. જેટલા તમે સળગો છો અંદરથી, એનો અર્થ એ છે કે તમારી અંદર એટલી ક્ષમતા છે, એટલી ઓલી છે કે આકાશ તો ના પાડલે તો તમે ફાડી જ શકો. જેટલા લોકો તમને અંધારામાં રાખે, મૂંઝવણમાં રાખે, ઓલામાં રાખે, તમે હસતા હસતા બહાર આવો તો લોકોને તમને હેરાન કરવાની મજા નહીં આવે, કારણ કે કંઈ થતું જ નથી. આખી સભ્યતાને તકલીફ જ એ થઈ કે આને આટલી મૂંઝવણમાં રાખી, આટલી કેદમાં રાખી, 5000 વર્ષ સુધી આમાં બધું કર્યું, તેમ છતાં ખુશ જ છે. પણ વચ્ચેનો એક ગાળો ગયો કે જ્યાં આ બધું સમોવડીનું, સફળતાનો રોગ લાગુ પડ્યો. પછી ધીમે ધીમે સ્ત્રીમાં એક બરડપણું આવતું ગયું. પૃથ્વી પરની ભીનાશ છે ને એ સ્ત્રી છે, અને જ્યાં સુધી તમે ભીના અને કૂણા હશો ને ત્યાં સુધી તમારામાં ઉગવાની ક્ષમતા છે, શક્યતા છે. જે દિવસે તમે ભીનાશને રાજીનામું આપી દીધું ને, અક્કડ કડક થઈ ગયા ને બઠ્ઠર, દિવસે તમારી તૂટવાની ક્ષમતા વહેલી છે. તમે જો મોટી લાકડી હોય ને જૂની, એને તમે વાળી શકો, તોડી શકો. મોટા મોટા વૃક્ષો છે ને હંમેશા હવામાં તૂટી જાય, ઘાસ ક્યારેય નહીં તૂટે.
આમ જાય આમ જાય આમ જાય, બધી સ્થિતિમાં રહીએ તો પોતાના મૂળ સાથે જોડાયેલા છે. જેટલા ભીના ને કૂણા રહેશો એટલું બધું પરિવર્તન સાથે તમે સહન કરી શકશો. આપણો પડછાયો છે ને આપણને શીખવે છે જે કે ક્યારે નાના થવાનું ને ક્યારે મોટા થવાનું, ક્યારે બોલવાનું ને ક્યારે નહીં બોલવાનું, આમાં વ્યક્ત થવાનું ને આમાં વ્યક્ત નહીં થવાનું, અહીંયા રીસાવાનું ને અહીંયા નહીં રીસાવાનું, અહીંયા જીદ કરવાની ને અહીંયા જીદ નહીં કરવાની. જે વસ્તુની અપેક્ષા તમને હોય એ જ માગો. આપણી તકલીફ એ છે કે સન્માનની અપેક્ષા હોય ત્યારે આપણે વસ્તુ માગીએ છીએ, અને જગતને જાણે જાણે આપણે એવું પુરવાર કરી દીધું, તમને સન્માન ન આપી શકો ને ત્યારે તમને વસ્તુ આપી દેજો. તમારી એનિવર્સરી હોય, તમને એવું હોય કે તમારા પતિ તમારી સાથે નથી સમય આપી શકતા, ત્યારે એને એમ જ કહેવાનું કે આપણને એપલ બેપલ કાંઈ દેવાનો થતો નથી, કલાક જોઈએ છે. પણ ઓલા ભાઈને ખબર પડી ગઈ ને કલાક નહીં એપલ આપી દે, બેન રાજી રાજી જ છે. જે જોતું હોય એ જ માગો, જે થતું હોય એ જ કયો. દુખતું હોય પેટને કોટે જ માથું એવું નહીં. બહુ આપણે આ ગેરસમજણ, કારણ કે આપણે આપણાથી બહુ કન્ફ્યુઝ છીએ ક્યારેક. આપણને એકચ્યુઅલી શું જોવે છે ને, કદાચ સોલો સિટિંગ લેવામાં આવે ને કોઈ પણ સ્ત્રીની અને પૂછવામાં આવે કે વોટ ડુ યુ વોન્ટ ફ્રોમ લાઈફ, રડવા સિવાય ખાસ આપણી અંદરથી બહાર ન આવે, કારણ કે એટલું બધું દબાવી દીધું છે કે બહાર આવે ને દુખાવો થાય, દુખાવો થાય તો રડવું આવે. હવે તો આમાં એવું થઈ ગયું છે, ખુલીને રડીએ છે ને જેની સામે એ એમ કહે છે કે મને એવું લાગે છે કે તને ડિપ્રેશન છે, ડૉક્ટરને બતાવો ને. એટલે રડવું ન આવે. જેની મિત્રની સામે રડીએ ત્યારે તો ડિપ્રેશન હોય તો એ મિત્ર એમ કહે તને એનું ડિપ્રેશન, જા જા, હું તને કહું તને નથી. ચોક્કસ તમે કોઈક એવી મુશ્કેલીમાં હોય, એવું જેમ તાવ આવે અને ડૉક્ટર પાસે જવાનું હોય, એવી જ રીતે માનસિક કોઈક એવી તકલીફ થતી હોય તો બિંદાસ ડૉક્ટર પાસે જાઓ, પણ એ જતાં પહેલાં તમારા ઔષધિરૂપ 4-5 મિત્રોનું એક એવું મંડળ ઊભું કરો કે આવી સ્થિતિ આવે ને એ પહેલાં જ તમે તમારું બેઝ તૈયાર કરી દીધું હોય. તમે આ જગતનું અંધારુંમાંથી જો સભ્યતાને બહાર લાવી શકતા હોય, એક પુરુષને મૂંઝારામાંથી બહાર લાવી શકતા હોય, 24 કલાક 365 દિવસની વ્યવસ્થા તમે સાચવી શકતા હોય, તો તમે તમારા જીવનમાં આવતા એ 2-2.5 વર્ષના મૂળને ન સાચવી શકો. કહેવાનું છે ખાલી ઘરનાઓને, કુટુંબને ખુલ્લીને કે સહેજ હમણાં થોડોક વખત આવી તકલીફો છે, મેં આટલા વર્ષ આ ઘરના બધા જ વસ્તુ સાચવી છે, હવે સહેજ એસી કરશો ને તોય પરસેવો વળશે એવી સ્થિતિમાં છું. પણ હવે ધારો કે એ લોકો એમાં તમને સપોર્ટ કરી રહ્યા છે અને એ લોકો સરસ પિક્ચરમાં જાય છે, પોપકોર્ન ખાઈ રહ્યા છે, પાઉંભાજી ખાઈ રહ્યા છે, બહાર જઈ રહ્યા છે, તો આપણે તરત દુઃખી થઈ કંઈ ફેર જ નથી પડતો. ખરેખર મેં આ ઘર માટે આટલું કર્યું ને તોય ત્યાં લોકોને ફેર નથી જો, ઘસી નાખ્યો જન્મારો. એવા બિચારા પણ એના સર્ટિફિકેટ લેવા જ નહીં. આ જગતમાં જેણે જેણે કર્યું છે ને એ પૂરી સભાનતાથી અને સ્વેચ્છાએ કર્યું છે, પુરુષે પણ અને સ્ત્રીએ પણ. તમે કોઈ પુરુષને 50 વર્ષે 60 વર્ષે આવું કહેતા સાંભળ્યા છે? એકાદ પુરુષ મને દેખાડજો ને જો તમારે ધ્યાનમાં આવે તો. 60 વર્ષથી આખા ઘરનું પૂરું કરું, દિવસ રાત જોયા વગર મેં કામ કર્યું, બધાય વાળ વહી ગયા, પેટ બહાર વાગ્યું, જિંદગીમાં જોયું નથી હું છે. આવું કરતા તમે ક્યારેય કોઈ પુરુષને સાંભળ્યા છે? એની મજા જ છે કે એણે જે કર્યું ને પૂરી દિલથી ને પૂરી પ્રમાણિકતાથી કર્યું અને પૂરી જવાબદારીથી કર્યું. તમે એ જ કર્યું છે, પણ હવે 4-5 જણાવીને કહી જાય કે કાંઈ ન કર્યું, એટલે ઓલી ફરિયાદો આપણે મગજમાં આવે. તમારા સંઘર્ષ કર્યાનો આનંદ લ્યો અને પૂરા ગર્વથી સામેવાળાને કહો, કરી તો જોવો મારા જેવું. હાથ પેઢી વહી જાય તો મારા જેવું ન થઈ શકાય. પણ ગર્વ મને જ નથી તો હું લાવી ન શકું કોઈની આંખમાં. પછી અહીંયાથી ગમે એટલા સન્માન આપવામાં આવે, ગમે એટલું કહેવામાં આવે, એ બધું પાણીમાં. થોડા વહેતા રહ્યો, નવું નવું થોડુંક શીખો. એટલા જલ્દી ઉંમર લાયક ન થઈ જાઓ, અને ધારો કે ઉંમર લાયક થઈ ગયા તો એની એટલી તકલીફે ન રાખો. આપણને આંટી કે એટલે ડિપ્રેશન આવવું જ ન જોઈએ, દુઃખી થવાનું જ ન હોય. ઉંમરને તમે છુપાવી ચોક્કસ શકો, પણ એનાથી હવે તમે ઉંમર લાયક નથી એવું ન થાય. એ તો હોય જ લાવે, આજે નહીં આવે કાલે આવશે, કાલે નહીં આવે પરમ, એના કરતાં પહેલે જ દિવસે વેલકમ, મોસ્ટ વેલકમ. વસંત ગમી આ મારી તો મારી પાનખર પણ સ્વીકારવી પડશે, અને એની મજા છે. અને ખરેખર કોઈ સ્ત્રીએ કોઈ વાળ ધોળા તડકે નથી કર્યા. કેટલાય અનુભવમાંથી, કેટલાય મૂંઝારામાંથી, કેટલી હા નાની રગજગમાંથી, કેટલી વખત ઉજાગરાઓ સહન કરીને, કેટલાય ડુમાઓ ગળીને આપણે કુંડાળાઓ લાવ્યા છીએ જગતમાંથી.
જથ્થાબંધમાં દુઃખ ખરીદીને છૂટકમાં વેચ્યું, તઈ આ બધું આવ્યું છે. તો એનો તો પૂરેપૂરો આપણને એનું તો સેલિબ્રેશન જ હોય. અને મેં કીધું મારી જેવું રાખવાનું તો ન જોવું, તો ન જો. એવા મિત્રોથી આઘાર એવું કે જે તમને સતત એમ કીધું હા ફિટનેસ ચોક્કસ જરૂરી છે, એનો હું જરાય વિરોધ નથી કરતી, એ હોવું જ જોઈએ, બી એ હેલ્ધી ઓલ્સો. પણ જેનું હંમેશા એમાં અટકેલું રહ્યું હોય, મને તું જો મારું વધે જ, મારું વધે જ નહીં વધતું હોય તારું બેન, મારું વધે જ, મારું વધે જ. કરી લીધા યોગા, કરી લીધું ડાયટિશિયન, બધું જ કરી લીધું, મને નથી ફરિયાદ મારાથી. અને એટલીસ્ટ હવે જીવનના 40-45 વર્ષે તો મેં મને જોવાનું વધુ રાખ્યું છે ગામ કરતા. અત્યારે તો સેલ્ફીનો યુગ છે, તો જોવો ને તમારી જાતને જ. જગતને શું કામ આપણે તેવું છે કે સેલ્ફી લીધા પછી આપણે બધાને કહેવાનું કેમ, બાકી જો જો જો. એની બદલે તમારી પાસે આવનાર વ્યક્તિને 2 મિનિટ, 3 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ તમારી સાથે વાત કરવાનું મન થાય એવું કોઈ ટોપિક છે તમારી પાસે? જ્વેલરી, ફલાણા ભાઈના વવે શું કર્યું હતું એ, ઓલાના દીકરાનું બોનું તૂટી ગયું છે એ, અને ઓલી દીકરી ક્યાં જાય છે, આ 4-5 ટોપિક સિવાય આપણી પાસે છે કોઈ વાત? ધારો કે તમારા ગ્રુપમાંની એકાદ વ્યક્તિને આવી આદત છે તોય એને કહો કે તને ખબર છે હવે જગતમાં કેટલું બધું રોજ નવું નવું આવે છે, કેટલા બધા વિષયો છે, આમાંના એક વિષયની તને ખબર છે? અને ધારો કે આમાંનું કાંઈ નથી કરી શકતા તો સરસ મજાની ફિલ્મો જુઓ, વાર્તાઓ વાંચો, પુસ્તકો વાંચો, અપગ્રેડ વર્ઝન રાખો. તમારી અંદરની મિસ્ટ્રી જ તમને યુવાન રાખશે. બાકી 14 વર્ષની વૃદ્ધાએ મેં જોઈ છે અને 60 વર્ષની ડિઝનીલેન્ડમાં નાચતી દાદીએ મેં જોઈ છે. તમે જો વિદેશી સ્ત્રીઓને જોવા જેવી છે. આમાંના કોઈ વ્યક્તિ ડિઝનીલેન્ડ ગયા હશે તો તમને ખબર પડશે કે ઓલી ટ્વિન્સ સિસ્ટર હોય, બધી ચામડી લચેલી હોય, તોય સિન્ડ્રેલાના ડ્રેસ પરમાં આટા મારતી, ઓક્સિજનનો બાટલો વ્હીલચેર ઉપર હોય, જીવતી હોય. જીવનની છેલ્લી ક્ષણ જ્યાં સુધી ઓલો એમ ન કહે ને હાલો ઘર ભેગા થાવ, એ એક એક ક્ષણ જીવી લેવાની, મૂકવાની જ નહીં. અને કોઈ માટે તો ગીરવે નહીં જ મૂકવાની. હું એવું નથી કહેતી કે એનો અર્થ એ છે કે તમે એવી પાંખો ફેલાવો, એવું આકાશ તમારું ફેલાવો કે તમે ઉડો ત્યારે તમારી પાંખથી તમારા આજુબાજુવાળા લોકો લોહી લુહાણ થાય. તમે જ્યારે જ્યારે પાંખ ફેલાવો ત્યારે તમારી એ પાંખની હવાથી સામેવાળાના પરસેવા દૂર થવા જોઈએ. એવું આકાશ તમારે મારે પોતાનું કરવું છું, જેથી કરીને તમને ઉડતા જોઈને જગતનો એકે પુરુષ એવું ન નક્કી કરે કે મારી દીકરીને, મારી પત્નીને, મારી માને, મારી બેનને હું ઉડવાની પરમિશન હવેથી નહીં આપું. આકાશ મોકળું કરી દે. આકાશમાં ઉડીને જાઓ, સાંજ પડે ઘરે આવો અને આકાશની વાતો લઈને ઘરે આવો. અને એક વસ્તુ યાદ રાખજો, ગમે એવા મોટા થાવ, તમારી પાંખમાં ગમે એવી ક્ષમતા હોય, આકાશ તમારું આખું હોય, પણ ગમે એવું પક્ષી પણ સાંજ પડે પોતાના માળે જ પાછું આવે. આકાશમાં ઉડી શકાય, ઘર ન બંધાય, ઘર ન બાંધી શકાય. એની માટે તો આવવું પડે પાછું. તો એ ઘર સાચવનારી સ્ત્રી, એ ઘર બનાવનારી સ્ત્રી, એ ઘર પોતાની જણસ. અને સ્ત્રી તો આર્કિટેક્ટ છે. તમારે મંદિર બંધાવવું હોય તોય મારી જરૂર, અને ઘર બંધાવવું હોય તોય મારી જરૂર. અસ્તિત્વનું નિર્માણ કરવું હોય તો મારી તમારે જરૂર પડશે. એઆઈ વાળાની ચિંતા તો ભાઈઓએ કરવી જ પડશે. એનું કામ કોક કરી શકશે, મારું ને તમારું કોઈ નહીં કરી શકે. તાવ આવશે ત્યારે હાથનો સ્પર્શ જોશે જ. ગમે એવી ઓલી રેબોટ વાળી બેબી લઈ આવો, ફીલ નહીં લાવી શકો ભલામણા. એ તો હું જ મોઢું બગાડીને મારો ઉકાળો પીવો પડશે તો જ હાજા થશો. એઆઈ નો વિચાર જ મને તેવું ઘણી વખત લાગે કે એ વિચાર જ સભ્યતાને છે ને સ્ત્રીને જોઈને આવ્યો છે. કીધા વગર સમજી જાય. પગલાં માપી લે. એઆઈ માટે એવું કહેવાય છે કે પોતાની એ એટલા માટે હવે અઘરું બનશે કે એ જે ભૂલ કરશે ને એ પોતે ભૂલ સુધારી નાખશે, પોતાની ભૂલમાંથી શીખી શકશે. તો આપણે બધા એ જ છે, પહેલી વાર રોટલીનો લોટ બાંધ્યો હતો ત્યારે ઢીલો પડ્યો, સહેજ લોટ વધુ નાખ્યો અને થોડોક જાડો કરી નાખ્યો, અઘરો કરી નાખ્યો. એક સાદા ઘઉંની રોટલીમાંથી, ઘઉંના લોટમાંથી તમે થેપલા બનાવો, પૂરી બનાવો, શક્કરપારા બનાવો, ગાંઠિયા બનાવો, મેથીના બનાવો, મસાલાવાળા બનાવો, મંચુરિયન બનાવો. એક સફેદ કહેવાય એવા લોટમાંથી તમે 800 પ્રકારની વાનગી બનાવી શકતા હોય તો તમારી આવડતને, તમારી સ્કિલ ઉપર તમને એવો ભરોસો કેમ નથી કે માણસના મૂળ તો હું આમ બદલાવી નાખું, આમ આટલી મારી આવડત છે. કોઈ કહીને તો જાય કે હું આવડેશ ને હું કરીશ તું.
તો કેવું આ બધું યાદી દેવી કરી શકો? ન થાય. તમે 100 રૂપિયાના 500 કરી શકો, પણ આ લોટમાં કેટલી વાનગી બનાવી હું જ કરી શકો. હા, પછી તમે એવી બૌદ્ધિક દલીલ વાપરી શકો કે અત્યારે તો બહુ બધા શેફ છે, ભાઈઓ છે, હશે જ. પણ હોટલના ખાવાથી મજા આવે, સંતોષ માના હાથથી જ આવે. એ ઓડકાર મીઠપનો તો ત્યાંથી જ આવે. કેટલું બધું વિદેશનું ખાયા પછી એમ થાય હવે ખીચડીઓ એ હું ને તમે. તો આટલી બધી વર્ઝન તમારી અંદર હોય તો આપણે આવા 8 માર્ચની જરૂર કે હું તો એ દિવસની રાહ જોઉં છું જે દિવસે 8 માર્ચે બધી સ્ત્રીઓ ભેગા થઈને એવા પુરુષોનું સન્માન કરશે કે ભાઈ તમે ઘણું કામ કર્યું, હો હાલો આપણે એવોર્ડ દેવા છે એવા ભાઈઓને. આપણે ભેગા થઈને નક્કી કરશું કે તમે બહુ મહાન છો, હે નારાયણો વંદન છે તમને. ઘણા બધા ભાઈઓ છે એ વુમન્સ ડેના હિસાબે સ્ત્રીઓના કાર્યક્રમ કરે છે, તો આપણે ન કરવા જોઈએ ભેગા થઈને? એક વસ્તુ યાદ રાખો કે સ્વતંત્રતા છે એ સ્ત્રી પુરુષની નહીં, માનવીય ભૂખ છે. સ્ત્રીને જોઈએ છે ને પુરુષને નથી જોતી, પુરુષને જોઈએ છે સ્ત્રીને જોતી નથી, એ વાહિયાત દલીલ છે. દરેક માણસને સ્વતંત્રતાની જરૂર છે. અને બીજું, સ્વતંત્રતાનો ખ્યાલ જ ખોટો છે. આ જગતમાં 100% કોઈ સ્વતંત્ર થઈ જ ન શકે. ઇન્ટરડિપેન્ડન્ટ સોસાયટીમાં આપણે રહીએ છીએ. 8મા ધોરણમાં જ કે 7મા ધોરણમાં જ આપણે કાર્બન ચક્ર ભણાવી દેવામાં આવે છે કે આ આખું ગોળ આના ઉપરથી સૃષ્ટિ ચાલે છે. ઓલો રચયિતા જો આવું માનીને બેઠીને વિચાર કરીને આવતો હોય તો હું ને તમે કોણ એના ઓલામાં ડખા કરવા વાળા? કે આ તારું ને મારું, અહીંયા હું કરીશ નહીં, તું નહીં કર્યું. આપણે એકબીજા ઉપર આધારિત છીએ અને એકબીજાથી રૂડા છીએ. આ વિશ્વમાં અર્ધનારેશ્વરની કલ્પના ભારત દેશ એક પાસે જ છે કે તારું આ વર્ઝન અહીંયા. અને સ્ત્રી અને પુરુષ બંનેને ખબર હોય કે અહીંયા મારે મારું પુરુષપણું બહાર લાવવાનું છે અને અહીંયા મારે મારું સ્ત્રીપણું બહાર લાવવાનું. પણ આપણે હમણાંથી ખોટી જગ્યાએ ખોટું આપણું વર્ઝન બહાર આવે છે. મા બનવાનું એને આપણે શિક્ષક બનીએ અને શિક્ષક બનવાનું એને આપણે મા બની જઈએ. એક વસ્તુ યાદ રાખજો, શિક્ષકો 100 બની શકાશે, બહારથી લાવી શકાશે, મા બહારથી નહીં લાવી શકાય. તમને ગમે એવું સરસ ગણિત, અંગ્રેજી આવે તો તમારા બાળકને ભણાવો જ, શિક્ષક બનીને ભણાવો, પણ એનો અર્થ એ નથી કે તમે તમારું માતૃત્વ, તમારું મા પણ જતું કરી અને તમારું ગુરુત્વ લાવો બહાર.